હેલો, તો આજે આપણે નંબર સિસ્ટમ વિશે જોવાની છે. કોમ્પ્યુટર નંબર સિસ્ટમ. કોમ્પ્યુટર નંબર સિસ્ટમમાં કન્વર્ઝેશન. નંબર સિસ્ટમ તો ઓલરેડી આપણે ભણ્યા છીએ, પણ તેમાં હવે કન્વર્ઝેશન વિશે જોવાનું છે. તો એક નંબર સિસ્ટમથી બીજા નંબર સિસ્ટમમાં કન્વર્ટ કેવી રીતે કરવું તેના વિશે જોવાનું છે. ઓકે, કન્વર્ઝેશન. તો ડેસિમલ ટુ ઓક્ટલ નંબર સિસ્ટમમાં તમે કન્વર્ટ કરી શકો છો, ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરી શકો છો, બાઇનરી ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ બાઇનરીમાં પણ કન્વર્ટ કરી શકો છો. પછી બાઇનરી ટુ ઓક્ટલ અને ઓક્ટલ ટુ બાઇનરી, બાઇનરી ટુ હેક્સાડેસિમલ, હેક્સાડેસિમલ ટુ બાઇનરી, પછી હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ, હેક્સાડેસિમલ ટુ ડેસિમલ અને હેક્સાડેસિમલ ટુ બાઇનરીમાં નંબર સિસ્ટમ તમે કન્વર્ટ કરી શકો છો. સેમ એવી જ રીતે ઓક્ટલ ટુ ડેસિમલ, ઓક્ટલ ટુ બાઇનરી અને ઓક્ટલ ટુ હેક્સાડેસિમલમાં કન્વર્ટ કરી શકો છો. અને ડેસિમલ ટુ ઓક્ટલ, ડેસિમલ ટુ હેક્સાડેસિમલ અને ડેસિમલ ટુ બાઇનરીમાં કન્વર્ટ કરી શકાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે બાઇનરી ટુ ડેસિમલ. બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કેવી રીતે થાય. તો બાઇનરીનો બેઝ છે 2 અને ડેસિમલનો બેઝ છે 10. હવે બાઇનરી નંબર સિસ્ટમ. બાઇનરી નંબરની અંદર ઓનલી 0 ઓર 1 ડિજિટ્સ અવેલેબલ હોય છે અને ડેસિમલ નંબર સિસ્ટમની અંદર 0 થી 9 ડિજિટ્સ હોય છે. 0 to 9 ડિજિટ્સ હોય છે, તો તેને કહેવાય છે ડેસિમલ નંબર સિસ્ટમ. અને બાઇનરી નંબર સિસ્ટમમાં 0 ઓર 1 હોય છે, તેનો બેઝ 2 છે અને ડેસિમલનો બેઝ 10 છે. તો બાઇનરી ટુ ડેસિમલ નંબર સિસ્ટમમાં એમની ટેકનિક છે તો મલ્ટીપ્લાય ઇચ બીટ બાય 2, એટલે કે બાઇનરી જે નંબર બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવાનું હોય તો બાઇનરીનો બેઝ 2 છે, એટલા માટે આપણે શું કરવું પડશે, એને મલ્ટીપ્લાય બાય 2 કરવાનું છે. અને n પાવર, એનો n પાવર હોવો જોઈએ. વેન n ઇઝ ધ વેઇટ ઓફ ધ બીટ, n ઇઝ ધ વેઇટ ઓફ ધ બીટ, એટલે કે n જે છે એ પાવર છે, મીન્સ કે જેટલા બી ડિજિટ જે હોય છે તેનો પાવર હોય છે. ધ વેઇટ ઇઝ ધ પોઝિશન ઓફ ધ બીટ સ્ટાર્ટિંગ ફ્રોમ અ 0 ઓન ધ રાઇટ, એટલે કે જે વેઇટ હોય છે તેનું સ્ટાર્ટિંગ 0 થી થાય છે અને એડ ધ રિઝલ્ટ, એટલે કે એનું રિઝલ્ટ જોઈએ. તો ફોર એક્ઝામ્પલ આપણને બાઇનરી કોડ્સ અવેલેબલ છે. તો બાઇનરી કોડ્સની અંદર 101011 આપેલું છે, એનો બેઝ 2 છે, એટલે કે બાઇનરી 2 છે. હવે એને બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવાનું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ડિજિટ લીધેલા છે 110101, એટલે કે લેફ્ટ સાઈડથી ડિજિટ લીધેલા છે. સેમ એવી રીતે લેફ્ટ સાઈડથી શું છે ડિજિટ 110101, લેફ્ટ સાઈડથી ડિજિટ લીધા. હવે એ ડિજિટને આપણે શું, એનો બેઝ શું છે 2 છે, કારણ કે બાઇનરી નંબર સિસ્ટમ છે એટલા માટે એનો બેઝ શું રહેશે 2 છે, એટલા માટે 2 રહેશે. હવે એ 2 ને મલ્ટીપ્લાય બાય કરવાનું છે આપણે જેટલા બી ડિજિટ્સ અવેલેબલ છે તેની સાથે. હવે એનો પાવર આપણે 0 થી સ્ટાર્ટ કરવાનું છે. શું છે 0 થી પાવર 0, 1, 2, 3, 4 and 5. તો એ જે પાવર જે છે, હવે ત્યારબાદ એનું આપણે રિઝલ્ટ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો 2 નો પાવર 1 એટલે 1 મલ્ટીપ્લાય બાય 1, પછી 2 નો પાવર 1 એટલે કે 2 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 2, પછી 2 નો પાવર 2 એટલે 4 બટ મલ્ટીપ્લાય બાય 0 ઇઝ ઇક્વલ ટુ 0 રહેશે. પછી 2 નો પાવર 3 એટલે કે ઇઝ ઇક્વલ ટુ 8 રહેશે આન્સર. ત્યારબાદ 2 નો પાવર 4 એટલે એનો મલ્ટીપ્લાય બાય 0 એટલે આન્સર શું થઈ જશે, એનો 0 થઈ જશે. અને ત્યારબાદ 2
2 નો પાવર છે 5 એટલે કે એનો આન્સર આવશે 32 એટલે કે તો હવે જે એનું સમ કરવાનું ત્યાર પછી જે આન્સર આવે છે 32 પ્લસ 8 પ્લસ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 43 તો એનો જે પાવર છે એનો જે બેઝ જે છે એ શું રહેશે 10 રહેશે તો આવી રીતે નંબર સિસ્ટમ કન્વર્ટ કરવાની હોય છે બાઇનરી નંબર સિસ્ટમ ટુ ડેસિમલ નંબર સિસ્ટમ તો એનો પાવર બાય ડિફોલ્ટ 0 રહેશે 0 થી સ્ટાર્ટ થશે 0 1 2 3 4 પણ આપણે નંબર સિસ્ટમ અહીંયાથી લીધેલા છે તમે બીજી રીતે પણ કરી શકો છો ફોર એક્ઝામ્પલ 1 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 0 આપણે અહીંયાથી પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ તો અહીંયાથી હું કરું છું તો 0 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 2 1 multiply by 2 1 0 1 પછી 0 multiply by 2 0 multiply by 2 અને 1 મલ્ટીપ્લાય બાય 2 અહીંયા પ્લસ આવશે પ્લસ 1 મલ્ટીપ્લાય બાય 2 પ્લસ ફરીથી 1 મલ્ટીપ્લાય બાય 2 અહીંયા પાવર આવશે અહીંયાથી 0 2 નો પાવર 0 પછી 1 2 3 4 and 5 તો હવે જોઈએ તો 2 નો પાવર 5 તો અહીંયા આવશે 32 પછી 2 નો પાવર 4 છે તો 2 નો પાવર 4 મલ્ટીપ્લાય બાય 0 છે એટલે આન્સર શું આવશે 0 જ રહેશે જેનો મલ્ટીપ્લાય બાય 0 હોય તો આન્સર 0 રહેશે ત્યારબાદ 2 નો પાવર 3 એટલે કે 2 નો પાવર 3 એટલે કે 8 આવશે અને 2 નો પાવર 2 બટ મલ્ટીપ્લાય બાય 0 છે તો આન્સર શું આવશે 0 અને 2 નો પાવર 1 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 2 આવશે ત્યારબાદ 2 નો પાવર 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે 1 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 1 તો આવી રીતે તમે કરી શકો છો અને એનો આન્સર ફરીથી 32 પ્લસ 8 પ્લસ 2 પ્લસ 1 એટલે આન્સર આવશે 43 આવી રીતે અને એનો બેઝ રહેશે 10 કમ્પલસરી એનો બેઝ આપણે એડ કરી દેવાનો 10 બીકોઝ ડેસિમલમાં કન્વર્ટ કર્યું છે એટલા માટે તો બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે મલ્ટીપ્લાય કરેલું છે આપણે બેઝ એનો 2 રહેશે બાઇનરીનો બેઝ 2 છે અને ડેસિમલનો બેઝ 10 છે એટલા માટે બેઝ 10 લીધેલો છે અને એનું મલ્ટીપ્લાય બાય 2 કરેલું છે દરેક ડિજિટને મલ્ટીપ્લાય બાય 2 કરેલું છે અને એનો પાવર લીધેલો છે પાવર જે છે આપણે પોઝિશન પ્રમાણે ડિસાઇડ કરવાનું રહેશે લાસ્ટમાંથી સ્ટાર્ટ થશે અને 0 1 2 થી
સ્ટાર્ટ થશે અને એનું આપણે ઇક્વેશન સોલ્વ કરવાનું છે. તો આવી રીતે તમે સોલ્વ કરી શકો છો બાઇનરી ટુ ડેસિમલને. ત્યારબાદ ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે ઓક્ટલનો બેઝ છે 8, ડેસિમલનો બેઝ છે 10, ડેસિમલનો બેઝ 10 અને ઓક્ટલનો બેઝ છે 8. તો ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે જોઈએ તો મલ્ટીપ્લાય each bit by 8n when n is the weight of the bit. એટલે કે આપણે મલ્ટીપ્લાય કરવાનું છે ઈચ બીટને, એટલે કે દરેક બીટને આપણે 8 મલ્ટીપ્લાય બાય 8 કરવાનું રહેશે અને n જે છે એ શું રહેશે? વેઇટ, એટલે કે પાવર રહેશે. The weight is the position of the bit starting from 0 on the right. એટલે કે રાઈટ સાઈડથી એને સ્ટાર્ટ કરવાની છે, એનો પાવર શું રહેશે? 0 રહેશે. સેમ એવી જ રીતે આપણે બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કર્યું, સેમ એવી જ રીતે ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો ઓક્ટલનો નંબર સિસ્ટમ છે 0 to 8 અને એનો બેઝ છે 8 રહેશે. હવે ઓક્ટલ માટે આપણે અહીંયા રાઈટ સાઈડથી નંબર દીધેલા છે, રાઈટ ટુ લેફ્ટ દીધેલા છે, તો 4 2 7 મલ્ટીપ્લાય બાય 8 એટલે કે એનો બેઝ શું છે? 8 છે. ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે આપણે મલ્ટીપ્લાય બાય 8 લીધેલું છે, મલ્ટીપ્લાય બાય 8 અને એનો પાવર 0 1 2 અને એવી રીતે એનું ઇક્વેશન સોલ્વ કરવાનું છે. તો જોઈએ બીજી રીતે આપણે ઇક્વેશન સોલ્વ કરવા માટે 7 મલ્ટીપ્લાય બાય 8 પ્લસ 2 multiply by 8 2 multiply by 8 plus 4 multiply by 8 4 multiply by 8. હવે એનો પાવર આપણે રાઈટ સાઈડથી ડિફાઇન કરવાનું છે, એનું પોઝિશન 0, ત્યારબાદ બીજે 1 અને 2 આવી રીતે આપણે પાવર સેટ કરવાનો છે. હવે આપણે એનું ઇક્વેશન સોલ્વ કરવાનું છે. તો 8 નો પાવર 16, તો 16 મલ્ટીપ્લાય બાય 7 ઇઝ ઇક્વલ ટુ 112. પ્લસ 8 નો પાવર 8 અને 8 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 60 પ્લસ 8 નો પાવર 0 એટલે કે 1 એટલે 1 મલ્ટીપ્લાય બાય 4 ઇઝ ઇક્વલ ટુ 4. તો માં 112 પ્લસ 16 112 પ્લસ 16 112 પ્લસ 16 પ્લસ 4. તો આન્સર હવે આમાં શું કરવાનું છે? 8 મલ્ટીપ્લાય બાય 8 નો વર્ગ 60, 8 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 8 મલ્ટીપ્લાય બાય 60 રહેશે. અરે 8 નો પાવર 2 છે એટલા માટે 8 નો પાવર 64 છે
ઓકે 8 નો પાવર 64 મલ્ટીપ્લાય બાય 7 એટલે ઇઝ ઇક્વલ ટુ 448 આવશે આન્સર. આન્સર શું આવશે? 448 પ્લસ હવે અહીંયા 16 એન્ડ પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 468. અને એનો બેઝ રહેશે 10. તો ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કર્યું છે. પહેલાં બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કર્યું હતું તો એનું મલ્ટીપ્લાય બાય એનો બેઝ 2 હતો એટલા માટે મલ્ટીપ્લાય બાય 2 કર્યું હતું. તો હવે બેઝ 8 છે કારણ કે આપણે ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે એટલા માટે. ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે એનો બેઝ શું છે? ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે એનો બેઝ છે 8 રહેશે અને આપણે મલ્ટીપ્લાય બાય શું રહેશે? મલ્ટીપ્લાય બાય 8 કરવાનું છે. સેમ એવી રીતે મલ્ટિપલ ડિજિટ્સ હોઈ શકે છે. કોઈ પણ ડિજિટ અહીંયા 4 2 4 3 લઈ શકો છો. એનો બેઝ 8 હોય 8 છે એટલા માટે ડિજિટ 0 to 7 માં કોઈ બી ડિજિટ અહીંયા હોઈ શકે. તો એને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરવા હોય તો કરી શકો છો. ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે હવે અહીંયા શું રહેશે? મલ્ટીપ્લાય બાય. હવે એનું મલ્ટીપ્લાય બાય 8 રહેશે. દરેક ડિજિટને મલ્ટીપ્લાય બાય 8 કરવાનો અને પાવર રાઈટ સાઈડથી ડિસાઇડ કરવાનો. તો જોઈએ તો 2 મલ્ટીપ્લાય બાય 8 4 મલ્ટીપ્લાય બાય 8 અહીંયા પ્લસ આવશે 4 મલ્ટીપ્લાય બાય 8 અને પ્લસ 3 મલ્ટીપ્લાય બાય 8. તો હવે અહીંયા 8 નો પાવર 0 રહેશે, પછી 1 and 2. તો આવી રીતે કરી શકો છો. અને ત્યારબાદ આપણે 8 નો પાવર 2 મલ્ટીપ્લાય બાય 2. 8 નો પાવર 64 મલ્ટીપ્લાય બાય 2 એટલે 128 પ્લસ 8 નો પાવર 1 ઇઝ ઇક્વલ ટુ 8 મલ્ટીપ્લાય બાય 4. 8 મલ્ટીપ્લાય બાય 4 ઇઝ ઇક્વલ ટુ 32 પ્લસ 8 નો પાવર 0 એટલે કે એનો 1 રહેશે. 1 મલ્ટીપ્લાય બાય 3 છે તો 3 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 3 રહેશે. તો 32 પ્લસ 3 પ્લસ 128 ઇઝ ઇક્વલ ટુ 163 આન્સર આવશે. 163 એનો બેઝ રહેશે 10. તો આવી રીતે કોઈ પણ નંબર સિસ્ટમ આપેલી હોય તમને ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે તો એની રીત આવી જ રીતે રહેશે. કોઈ પણ ડિજિટ હવે 8 છે, બેઝ 8 માંથી બેઝ 10 માં કન્વર્ટ કરવો હોય તો તેના માટે આપણે મલ્ટીપ્લિકેશનની રીત યુઝ કરવાની રહેશે. બેઝ 8 એટલે કે કોઈ પણ ડિજિટ્સ હોઈ શકે એમાં 0 to 7 સુધીના, અને બેઝ 10 એટલે કે એનો બેઝ આવવો જોઈએ 0 to 9 સુધીમાં કોઈ પણ ડિજિટ્સ હોઈ શકે. તો તેને કહેવાય છે ઓક્ટલ ટુ ડેસિમલમાં કન્વર્ઝેશન. ત્યારબાદ છે હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. હવે હેક્સાડેસિમલનો બેઝ છે 16
અને ડેસિમલનો બેઝ છે 10. એટલે હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. તો હેક્સાડેસિમલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે ટેકનિક છે મલ્ટીપ્લાય ઈચ બીટ બાય 16 વેન n ઇઝ ધ વેઇટ ઓફ ધ બીટ. એટલે કે મલ્ટીપ્લાય આવશે દરેક ડિજિટને 16 સાથે મલ્ટીપ્લાય, બીકોઝ કે એનો બેઝ શું છે 16 છે, એટલા માટે હેક્સાડેસિમલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે એટલા માટે. ત્યારબાદ ધ વેઇટ ઇઝ ધ પોઝિશન ઓફ ધ બીટ સ્ટાર્ટિંગ ફ્રોમ અ 0 ઓન ધ રાઇટ. એટલે કે જે પાવર જે છે એ રાઇટ પોઝિશનથી રાઇટ પોઝિશનથી સ્ટાર્ટ કરવાનું રહેશે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ છે હેક્સાડેસિમલની નંબર સિસ્ટમમાં શું આવી શકે? 0 to 9 અને A to F સુધીના નંબર હોઈ શકે છે અને તેનો બેઝ છે 16. તો હવે C મલ્ટીપ્લાય બાય 16, B મલ્ટીપ્લાય બાય 16 અને A મલ્ટીપ્લાય બાય 16. તો હવે 16 મીન્સ કે હવે C મીન્સ કે 12, B મીન્સ કે 11 અને A મીન્સ કે 10. 9 થી 0 to 9 સ્ટાર્ટ કરવાનું હતું અને 0 to 9 થી પછી A to F હતી. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમના ડિજિટ્સમાં 0 to 9 આવશે અને A to F પછીના કોઈ બી ડિજિટ્સ આવશે નહીં. તો એ જે આપણને હેક્સાડેસિમલ નંબર્સ આપેલા છે તેને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરવાના છે. તો એમાં C મલ્ટીપ્લાય બાય 16, B મલ્ટીપ્લાય બાય 16 અને A મલ્ટીપ્લાય બાય 16 કરેલું છે. તો હવે એનો C મીન્સ કે 12, B મીન્સ કે 11 અને A ઇઝ ઇક્વલ ટુ 10 રહેશે. તો હવે 12 મલ્ટીપ્લાય બાય 16 નો બેઝ 0 છે એટલા માટે એનો પાવર 1 મલ્ટીપ્લાય એટલે અહીંયા આવશે 12 અને ત્યારબાદ છે 16 નો પાવર 1 છે. 16 નો પાવર 1 ઇઝ મલ્ટીપ્લાય બાય 11 એટલે કે 176 આવશે અને 16 નો પાવર 2 એટલે કે 256 મલ્ટીપ્લાય બાય 10 ઇઝ ઇક્વલ ટુ 2560. હવે એ જે સમ આવે છે તેનો આન્સર આવશે અને ત્યારબાદ એનો બેઝ રહેશે ડેસિમલ એટલે કે 0 to 9 માં આનો આન્સર આવશે. તો આવી રીતે તમે હેક્સાડેસિમલ ટુ ડેસિમલમાં કન્વર્ટ કરી શકો છો. કોઈ પણ નંબર સિસ્ટમ હોઈ શકે તેમાં. ફોર એક્ઝામ્પલ અહીંયા ABC નો બેઝ 16 આપેલો છે. તો ફોર એક્ઝામ્પલ A મલ્ટીપ્લાય બાય 16, A મલ્ટીપ્લાય બાય 16 પ્લસ B multiply by 16, B multiply by 16 plus C multiply by 16, C multiply by 16. તેનો પાવર આપણે અહીંયાથી ડિસાઇડ કરવાનો છે 0, 1 and 2. તો હવે એનો ડિજિટ એ ડિજિટ છે તો એને આપણે મલ્ટીપ્લાય કરવાનું છે. મીન્સ કે એને આપણે હેક્સાડેસિમલની અંદર એને પણ નંબર્સ આપેલા છે. તો એનો નંબર છે 10, એનો નંબર છે 10, 11 અને 12. સી નો નંબર છે 12. સેમ આવી રીતે ડી નો 13, ઈ નો 14, ઈ ને એફ નો 15. એટલે કે હેક્સાડેસિમલની અંદર ટોટલ 16 ડિજિટ્સ અવેલેબલ હતા. તો હવે 16 નો પાવર છે 2, 16 નો પાવર 2 ઇઝ ઇક્વલ ટુ 256 મલ્ટીપ્લાય બાય 10. તો આવશે 2560, 2560.
પ્લસ 16 નો પાવર 1 મલ્ટીપ્લાય બાય 11 ઇઝ ઇક્વલ ટુ 176 પ્લસ સી નો પાવર સી ઇઝ ઇક્વલ ટુ 12 એટલે કે 16 નો પાવર 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે 1 મલ્ટીપ્લાય બાય 12 ઇઝ ઇક્વલ ટુ 12 આવશે આન્સર. હવે એનો સમ કરવાના છે તો 2560 પ્લસ 176 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ શું આવશે આન્સર 2748. તો એનો બેઝ રહેશે 10. તો આવી રીતે ઘણા બધા નંબર્સ તમને આપેલા હોય તો તેને તમારે ડેસિમલ નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવાના હોય તો આવી રીતે એની ફોર્મ્યુલાસ છે. તો ફોર એક્ઝામ્પલ તમને મલ્ટિપલ્સ આપેલા હોય, હવે એ હેક્સાડેસિમલની બેઝ છે ફોર એક્ઝામ્પલ 0 to 9 અને A to F. તો હું અહીંયા 8 પછી F અને 3 આપી શકું છું. એને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનો છે. આ એક્સરસાઇઝ છે, બધાએ કમ્પલસરી કરવાની છે. એને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનું રહેશે. સેમ એવી રીતે બીજા નંબર સિસ્ટમમાં આપેલી હોય, ફોર એક્ઝામ્પલ 3 7 A, એનો બેઝ 16 છે. તો એને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાની હોય તો તમારે જાતે કરવાની છે. સેમ એવી રીતે A, F અને 3 આપેલું છે. તો આને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાની છે. તો આ એક્સરસાઇઝ છે. સેમ એવી જ રીતે ઓક્ટલ ટુ ડેસિમલમાં તમારે કન્વર્ટ કરવા માટે નંબર્સ હવે આપેલા હોય તો ઓક્ટલ ટુ ડેસિમલમાં એટલે એનો બેઝ 0 to 7 છે, એટલા માટે 7 3 and 5 છે. તેનો બેઝ 8 છે અને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. ત્યારબાદ 2 5 છે તો તેને બેઝ 8 છે અને એને ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. તો આવી રીતે નંબર સિસ્ટમ બે કન્વર્ઝેશન કરવાનું છે. ત્યારબાદ છે બાઇનરી ટુ ડેસિમલમાં કન્વર્ટ કરવા માટે કોઈ પણ નંબર સિસ્ટમ્સ આપી હોય, બાઇનરી ટુ ડેસિમલ માટે 0 0 1 1 0 1. હવે આને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાની છે. સેમ એવી રીતે 1 1 0 1 00 એને તમારે ડેસિમલમાં કન્વર્ટ કરવાનું છે. આ એક્સરસાઇઝ છે જાતે કરવાની છે. તો આજે આપણે બાઇનરી ટુ ડેસિમલમાં નંબર સિસ્ટમ કન્વર્ટ કરી અને ઓક્ટલ ટુ ડેસિમલમાં નંબર સિસ્ટમ કન્વર્ટ કરી અને ત્યારબાદ હેક્સાડેસિમલ ટુ ડેસિમલમાં નંબર સિસ્ટમ કન્વર્ટ કરી. થેન્ક યુ.